પતિવ્રતાની ભક્તિ ભાગ 5મો। આ પાવરફુલ વાતો બધી છે, પાવરફુલ। તારીખ છે આજે 13/4/2026। હવે કાલે કીર્તન હાલતું હતું, સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ। એમાં છેલ્લી પંક્તિ હતી, મુક્તાનંદ કહે મહિમાય પાર છે, કરે નિષદેના રે નેતિ નિગમ પોકાર। હવે પતિવ્રતાની ભક્તિ છે ના, કીર્તન મહિમાનું છે। તો આપને જે પતિ મેળા છે એ કેવા છે, એનો મહિમા અપાર મહિમા છે, અપાર। આકાશ છે ને અપાર છે, છેડો નથી કે અપાર છે। એમ આ પુરુષોત્તમ નારાયણ એનો મહિમા અપાર છે। સવારે વાત થઈ ને આપણે કે ભાઈ અત્યારના કોઈ આવા ગ્રંથ લખે અત્યારના તો હજી માનવામાં ન પણ આવે, પણ જે સ્વામિનારાયણ ભગવાનની સાથે રહ્યા છે, બરાબર, અને જાયણા માયણા અનુભવ્યા, એ આ કીર્તન લખે છે। સંપ્રદાયના અષ્ટકવિઓ, એ અષ્ટકવિઓમાં જે મુક્તાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરી અને આ સત્સંગમાં આવ્યા ત્યારથી એનો અનુભવ અને સત્સંગનું બધું જ કાર્ય પૂર્ણ કરી અને મહારાજ ધામમાં પધાર્યા ત્યાં સુધીના મહારાજના સાક્ષી, લીલા ચરિત્રો, મહિમા, આ બધા સાક્ષી, આખું વચનામૃત અત્યારે આપણે કહેવાય, તેથી મહારાજે વચનામૃત ઉદ્બોધા એટલે બોલ્યા, એ બધી કથાના સાક્ષી મુક્તાનંદ સ્વામી। અને મુક્તાનંદ સ્વામી એમ કે છે, બરાબર, કે મહિમા અપાર છે। હા, છાંડી કેસરી ઘનશ્યામ ઓળખો જો જપુ નામ, બરાબર, એ કીર્તન જ આવશે, પ્રભાતી કીર્તન છે। એટલે આજના કોઈ એક તરફી શબ્દો બધા ભેળા કરે, એક તરફી શબ્દો, કે ભગવાન સ્વામિનારાયણ અને અવતારો એક જ કહેવાય, આવા એક તરફી બધા વચનો પ્રમાણો ભેળા કરે, પરોક્ષ શાસ્ત્રમાંથી લઈને ભેળા કરે, એ પ્રમાણભૂત કે નિષ્કુળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે એ પ્રમાણભૂત, બેમાંથી પ્રમાણભૂત વધારે કયું કહેવાય? આને જોયા, જાણ્યા અને માણ્યા નજરે, એટલે એ પ્રમાણભૂત। અને બીજા અનુમાને કરીને કહે છે, શાસ્ત્રમાં વિશ્વાસ રાખીને કહે છે, અને આપણે શાસ્ત્રમાં વિશ્વાસ રાખીએ છીએ, પણ આપણે એવું કહે છે કે વિશ્વાસ અને વધારામાં અનુભવ બે લઈશે, વિશ્વાસ અને અનુભવ, બરાબર। અનુભવ કોનો? તો આ નંદ સંતો બધા ગુણાતીતાન સામ્ય તો છે ને કાંઈ કહેવામાં બાકી રહેવા દીધું નથી મહારાજના મહિમામાં। એ રીતે ગોપાળન છે પણ એવા, નિષ્કુળાનંદ સ્વામી પ્રસંગે પ્રસંગે બધું કીધું જ છે। નિષ્કુળાનંદ સ્વામીના પ્રમાણો આપણે હજી લેવાના છે। હા, અને આ પતિવ્રતાની જે પાવરફુલ ભક્તિ છે ને એ હાલશે। હા, બધા પ્રમાણ લેવા છે। મુક્તાનંદ કહે મહિમા અપાર, નજરે જોઈ અને પછી બોલે છે। હા, અત્યારે મારા જેવા કોઈ વક્તા હોય કે મારા જેવા કોઈ કવિ હોય કે મારા જેવા કોઈ લેખક હોય, એ આગલું વાંચી અને પછી લખે ને બોલે, આગળનું કે વાંચીને પછી, આને વાંચી જોઈ વાંચી કે બીજા સાંભળે નથી બોલતા, એ નજરે જોઈને બોલે છે મુક્તાનંદ સ્વામી। હા, મુક્તાનંદ સ્વામીના મહિમામાં એક તલ ભાર અણુ ભાર એટલું ઓછું ન કહેવાય મહિમા, મુક્તાનંદ સ્વામીનો મહિમા, બરાબર। ગોપાળાનંદ સ્વામી મહિમા કેવો મોટો, ગોપાળાનંદ સ્વામી મહિમા કેવો મોટો કયો હે? તો એવા જ આ મુક્તાનંદ સ્વામી, આ નાના અને આ મોટા આપણે કોઈ એ કમ્પેરિઝન કરી શકીએ નહીં, કરાય નહીં। હા,
કે ગોપાળાન સ્વામી મોટા કે મુક્તાનંદ સ્વામી મોટા કે નિષ્કુળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી કે કોઈનો આ નાના મોટા ન કહેવાય, મારા મણકા બધા. હા, તો ગોપાળાનંદ સ્વામી જે વાત કરતા હોય એવી વાત પ્રમાણભૂત 1000% વધારે કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી વાત કરતા હોય મહારાજની તો 1000% વધારે પ્રમાણભૂત કહેવાય. મુક્તાનંદ સ્વામી કહેતા હોય એ પણ વધારે. હા, એ બધા પુરુષોત્તમ નારાયણ સાથે રહેતા. અને કદાચ ને બીજા કોઈ કહેતા હોય કે બધા હરખા જ કહેવાય, આ બધા અવતારોનું નામ લઈને હરખા કહેતા હોય તો એ એકલે એનો અનુભવ બતાવી દે. અનુભવ એનો બતાવી દે. લ્યો, એ આ તો અનુભવ બતાવીને વાતો કરે છે અને એ આપણે વાતો લઈશું. મુક્તાનંદ કહે મહિમા અપાર છે, કરે નિશ દેનાર રાત્રિ દિવસ નેતિ નિગમ પોકાર નહીં. અમે પૂરો મહિમા કહી શકતા નથી. વેદ એમ બોલે છે. બોલો, મૂર્તિમાન વેદ. પ્રેમે પ્રગટા રે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું. સુરતની ઉપમા આપો. અત્યારે જો આ મર્ક્યુરી લેમ્પ મળે છે ને, સફેદ લેમ્પ, એ કેના જેવો છે? તો એની ઉપમા આપણે આપી શકીએ. પણ સુરત કોના જેવો છે? હાલો, સુરતને ઉપમા આપવી છે. આ તમે બેઠા હો અહીંયા તો એમ કે કદાચ ને તમે એમ બહુ મહિમા ગાતા તો એમ તમે કહો બે આ ધર્મપ્રકાશ સ્વામી છે ને એ તો ગુણાતીતાનંદ સ્વામી જેવા, કદાચ તમે કહી શકો. અને મને એમ થાય, હું એમ કહું કે આ પ્રાગજી ભગત છે ને, ઓહો દાદા ખાચર જેવા, પર્વતભાઈ જેવા, આપણે કહી શકીએ. બરાબર, વાત સાચી હોય તો ઉપમા આપવો એમાં કંઈ ના નથી, ઉપમા આપી શકાય, આપવી તો. પણ આ સુરત જેવા એ કોને કહેવાય કયો? તો એ સુરતને કોઈને ઉપમા નથી. એમાં એક સહજાનંદ સ્વામી સુરત જેવા છે. બોલો, એની ઉપમા આપી. પ્રેમે પ્રગટા રે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું, માયા રાત મુમુક્ષુની ટળી, થયું હરિમળતા પૂર્ણ પ્રભાત. બોલો, સંશય શોક હૈરા સર્વે જીવના, જેણે માની રે પ્રેમે વાલાની વાત. ભગવાનની વાત જેને માની છે ને, હા, તો એના સંશય ને શોક ટળી ગયા છે. મુક્તાનંદ કહે મહાસુખ આપ્યું. બીજા પદમાં પાછા મુક્તાનંદ સ્વામી કહે છે મહાસુખ આપ્યું. મહા મોટા મહામાનવ એમ સુખ, મહાસુખ આપ્યું. હા, મહાસુખ કેવું હોય તો એક અને માત્ર એક કયો? ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ એ એક જ મહાસુખ કહેવાય. બરાબર. થોડાક વર્ષ પહેલા અમે બે હરિભગતના જે પધરામણી ગયા હતા, બે પાર્ટનર. એટલે વળી અમારે ભેગા એક હતા બીજા, એને પૂછ્યું કે આ તમારો બંગલો કેટલાનો? તો એને એમ કીધું 35 કરોડનો. આ વાત કરું છું 2013ની સાલની. 2013ની સાલની 35 કરોડનો બંગલો. પછી બીજા એના પાર્ટનર હતા એ નીચે, તો એ કેટલાનો? તો કે 15 કરોડનો, ના 25 કરોડનો. અને 35નો અને 25નો. એમાં સુખ કેટલું આવતું હોય છે એને ખબર. 50 કરોડના બંગલા હોય પણ સુખ કેટલું આવતું હોય એને ખબર. બરાબર. મહાસુખ ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિનું એ સુખ તો ન હોય તો ન હોય. ક્ષણિક બંગલાના સુખ શું છે? ક્ષણિક. ગાડી કાઢાને 5 કરોડની ગાડી ફેરવો, 1 કરોડની ફેરવો, ગમે એટલી ફેરવો, અકસ્માત થાય, રસ્તામાં ઓછી ડીઝલ પેટ્રોલ ખલાસ થઈ ગયું, ધક્કા મારે છોક લઈ જવા અહીંથી મુંબઈ કાંઈ કયો? સુખ ખરા પણ મહાસુખ નહીં. આ લોકના બધા સુખ ખરા, મહાસુખ નહીં. ખાવા પીવાનું સારું મળી ગયું, હા મજા ખરે. 1000 રૂપિયાની ડીશ, 1000 રૂપિયાની ડીશ. હા, એ કાંઈ હોનું ખવાઈ શકાય? એક જ મુક્તાનંદ કહે મહાસુખ આપ્યું. ભગવાને આપ્યું મહાસુખ, એને વારણે રે જાવું વારંવાર, અધર્મ અંધારું ટાળ્યું.
ત્રીજા પદમાં મુક્તાનંદ સ્વામી લખે છે કે કરી કરુણા રે સ્વામી સહજાનંદ એ પધાર્યા અખંડ સુખ આપવા, અખંડ સુખ આપવા. હા, એમ કે ભાઈ અમારે 12 કલાકની અખંડ ધૂન છે. કેટલા કલાકની? 12 કલાકની. તો જોગી સ્વામી હતા, એકાદશી હોય તો 24 કલાકની અખંડ ધૂન કરાવતા. નામ શું બોલ્યા? 24 કલાકની. એટલે એમાં ખંડિત થાય નહીં. હાલો 5 મિનિટ આપણે આરામ કરી લો, બધા પેશાબ પાણી કે જાઓ, પાણી બાણી પી લ્યો, પછી ચાલુ કરશે, એવું એમાં ન હોય. એ ચાલુ કરી સવારે એકાદશીનો દિવસ હોય અને સવારે 6 વાગે ચાલુ કરી તો બીજે દી સવારે 6 વાગે ત્યારે બંધ થાય, એને કહેવાય અખંડ. હા, તો ભાઈ એમ અહીંયા અખંડ સુખ આપવા આવ્યા છે. કોણ? સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન. કેવી રીતે? કરુણા કરીને. કરુણા કરીને. હા, બોલો. પ્રાર્થના તમે કરો, આજીજી કરો, અને કાંઈક કોકને કાંઈક આપે. બરાબર? આપે. શું કર્યું? એને બહુ પ્રાર્થના કરી, બહુ કરુણા આજીજી કરી, બહુ ભાગ્ય એટલે આપ્યું. પણ એ આપ્યું કેટલું? લિમિટમાં માગ્યું એટલું જ. પણ ભગવાન સામેથી આપે, અથવા તમે કોઈકને સામેથી આપો, કોઈકને લગ્ન પ્રસંગ હોય, કોઈને દીકરા દીકરીને ભણાવવાનો હોય, આ તે ખર્ચા હોય, કંઈક વ્યવહારિક ખર્ચા હોય, તમે સામેથી લઈ જા ઉદાર છે આપો. તો એને માયગા વગર આપો તમે, એનો પ્રસંગ શોભી જાય. એમ કરુણા કરી કરુણા રે સ્વામી સહજાનંદ પધાર્યા અખંડ સુખ આપવા. ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપવા માટે પધાર્યા. જેના દર્શનથી દુષ્કૃત ટળે, જેને સ્પર્શે રે પામે પાતક નાશ. પાતક એટલે પાપ. જેના સ્પર્શથી પાપ નાશ થઈ જાય છે અને દર્શનથી દુષ્કૃત બધા ટળી જાય છે. જેનું શરણું ગ્રહે સુખ પામીએ, વેગે નાશે રે મોહ માયાના પાસ. પધાર્યા અખંડ સુખ આપવા. શરણું ગ્રહે ને ત્યાં સુખ પામે. બોલો. હા, શરણું લેવું પડે, શરણાગત થવું પડે. જેનો મહિમા અનંત અપાર છે. પાછા ત્રીજા પદના પાછી વાત આવી કે જેનો મહિમા અનંત અપાર છે. ત્યાં સ્વામી એમ બોલ્યા, મુક્તાનંદ કહે મહિમા અપાર છે. તો અહીંયા પાછું શું કીધું? એની પંક્તિ લીધી પણ એક શબ્દ ઉમેર્યો, અનંત અને અપાર. અનંત કયો ને તો એને છેડો નહીં, અપાર કયો તો છેડો નહીં. સામે આમ કેટલોક મહિમા કેવો, કેટલોક મહિમા કેવો, પછી બરાબર. પછી કે હાલો અનંત અપાર કહી દીધો, મહિમા ગાવા બેઠા એટલે. હા, શુક શારદ નારદ મુનિ ગાય. બોલો. સુખદેવજી, શારદા બરાબર, સરસ્વતી દેવી અને નારદ મુનિ આદિ આ મુનિઓ સંતો એ બધે મહિમા ગાય છે. તોય પૂરો ગાઈ શકતા નથી. જો જેનો મહિમા અનંતાય પાર છે, સુખ શારદ રે મુનિ નારદ ગાય. પધાર્યા અખંડ સુખ આપવા. હવે મુક્તાનંદ સ્વામી એક શબ્દ મૂકે છે ને, એ બહુ સમજવા જેવો શબ્દ છે. એવા પંક્તિ સમજવા જેવી પંક્તિ છે. સ્વામી કે છે મતિ મંદ, મંદ બુદ્ધિ વાળો. હા, મંદ બુદ્ધિ વાળો કઈ ખબર પડે? ગમે તે બોલે, ગમે તે લખે, ગમે તે કરે, ગમે તે ખાય પીવે, બધું કરે. શું કામ? એ બીજા મંદ બુદ્ધિ વાળો છે. એને બીજા શબ્દ કેવું તો બુદ્ધિ વગરનો તેમ કે પણ કહી શકાય. મતિ મંદ ન જાણે એ મર્મને, જેમ ઉલુકાને રે રવિ નાવા દેખાય. આપણે ચોખ્ખે ચોખ્ખું નથી કેવું, કારણ કે કેટલાને લાગુ પડતું હોય
એટલે ચોખ્ખે ચોખ્ખું નથી કેવું, પણ સમજી લેવું. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વના કારણ, સર્વના સ્વામી, અનંત ધામના ધામી અને અનંત અવતારના અવતારી. જો એ સમજવામાં આપણે ન બોલી શકતા હોય તો સ્વામી કહે છે મર્મ છે એ વાતમાં. મતિ મંદ ન જાણે આ મર્મને. જેમ ઉલોકને રવિ ના દેખાય, ઉલોક એટલે ઘુવડ, હા, એને સૂરજ એને ન દેખાય. બોલો, આવા પુરુષોત્તમ નારાયણ એનો મહિમા જો આ તમે ન કહી શકતા હો અને બધાને તમે એક સરખા કહેતા હો તો ઘણું બધું સમજવામાં ભૂલ છે, સમજવામાં ભૂલ છે. હા, સામે ચોખ્ખા શબ્દમાં નહીં પણ મર્મમાં કહી દીધું કે આ વાતમાં બહુ મોટો મર્મ છે. હવે મર્મ તો છે ને જેને જેવો કેવો હોય ને એનો અર્થ કરી શકે. આ મર્મ શબ્દનો અર્થ કોઈ વિદ્વાન હોય, કોઈ વક્તા હોય, કોઈ કથાકાર હોય, કોઈ કવિ હોય, કોઈ લેખક હોય, એને જે તરફ દોરવું હોય એ મર્મને દોરી શકે. બરાબર, પણ આગળ કીધું કે મતિ મંદ આ મર્મને ન જાણે. હા, પછી બે સ્વામી કેમ કીધું કે ઉલોક, ઘુવડ કયો, વડવાંગણા કયો, બરાબર, એને સૂરજ ન દેખાય. એમ આ સૂરજ સહજાનંદ છે, એ કેવા મોટા છે તો અનંત અવતારોના અવતારી છે, એ નથી કહી શકતા. હા, વાલો નારદ નિગમના વેણને સત્ય કરવા રે પોતે લઈ મુનિ સાથ. આવી રીતે આ મુક્તાનંદ સ્વામી આ કીર્તનમાં મહારાજનો અપાર મહિમા એનું ગાન કરે છે. એટલે અહીંયા આપણે આ 5 ભાગને કેટલા ભાગ, 5 4 5 ભાગ અહીંયા પૂરા કરી છીએ.